નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કાળઝાળ ગરમી વચ્ચે શહેરના સયાજી બાગ પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી। દરરોજના 125 કિલો બરફ પ્રાણીઓને ફળફળાદી અને પાણીમાં વિશેષ સપ્લિમેન્ટ આપવામાં આવે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશના કેટલાક ભાગોમાં, જેમાં ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારમાં તથા દિલ્હી, એનસીઆર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરના વરસાદ પડી રહ્યો છે, ત્યારે બીજી તરફ રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં ગરમીનું મોજું યથાવત જોવા મળી રહ્યું છે। મધ્ય ગુજરાતમાં દિન પ્રતિદિન ગરમીના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે અને મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી ઉપર નોંધાઈ રહ્યું છે અને વડોદરા શહેરમાં ગુરુવારે મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી જ્યારે શુક્રવારે મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। ત્યારે આ કાળઝાળ ગરમીથી મનુષ્ય જ નહીં પરંતુ મૂંગા પશુ પક્ષીઓ પરેશાન જોવા મળી રહ્યા છે। ત્યારે શહેરના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાળઝાળ ગરમીથી પશુ પક્ષીઓને રાહત મળે તે માટે એપ્રિલ મહિનાથી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પક્ષીઓ પ્રાણીઓના પિંજરાઓમાં દિવસમાં 2 વખત પાણીનો છંટકાવ કરવામાં આવે છે, જેના કારણે પશુ પક્ષીઓ તથા સહેલાણીઓને ઠંડક મળી રહે। તદુપરાંત ગરમીમાં ફળોમાં વધારો કરીને પશુ પક્ષીઓને આપવામાં આવે, સાથે જ દરરોજના 125 કિલો બરફ પ્રાણીઓ માટે આપવામાં આવે અને જેને ચાટીને કે રમત થકી પ્રાણીઓ ઠંડક મેળવી શકે છે। અને આ ગરમીમાં પ્રાણીઓને હાઇડ્રોજનથી બચાવવા તેઓને અપાતા પીવાના પાણીમાં સપ્લિમેન્ટ આપવામાં આવે છે, સાથે સાથે પિંજરા ઉપર ઘાસ અને ગ્રીન નેટની વ્યવસ્થા પણ કરવામાં આવે છે। નમસ્કાર, હું જણાવવા માંગીશ કે હવે ગરમીના ચલતે જ્યારે વડોદરા શહેરનું તાપમાન 40 ડિગ્રી પાર કરી ગયું છે, ગઈકાલે 43 ડિગ્રી રેકોર્ડ થયું હતું। આવી ભીષણ ગરમીમાં વડોદરાના શ્રી સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ પક્ષીઓને ગરમીથી કોઈ પણ પ્રકારને આડઅસર ન થાય તેની તમામ સુવિધાઓ પાલિકા દ્વારા અને ઝૂ વિભાગ દ્વારા કરવામાં આવેલી છે। આપણે ગરમી શરૂ થાય એ મહિનાથી જ, એપ્રિલ માસથી જ ઝૂ વિભાગમાં તમામ પિંજરાઓમાં અને પિંજરાના આસપાસના આજુબાજુના વિસ્તારમાં દિનમાં મિનિમમ 2 વાર પાણીનો છંટકાવ કરવામાં આવે છે। ફક્ત પ્રાણી પક્ષીઓને જ નહીં પરંતુ ઝૂ જોવા આવતા સહેલાણીઓ પણ જેનાથી ઠંડક મળી રહે। ત્યારબાદ આપ જોઈ શકો છો કે પિંજરાઓની ઉપર જે છે સૂકા ત્રાલસા નાખવામાં આવ્યા છે, જેના કારણે પિંજરામાં છાંયો તો રહે જ છે, પરંતુ પિંજરા આની ઉપર પાણી છંટકાવ કરવાથી દિવસ દરમિયાન પિંજરાઓમાં ઠંડક બની રહે છે। પછી તમામ પ્રકારના પ્રાણી પક્ષીઓ માટે આપણે રોજનો ઝૂમાં 125 કિલો જેટલો બરફ મંગાવીએ છીએ અને આ બરફને પ્રાણીની સંખ્યા અને આકાર મુજબ નાના મોટા ટુકડામાં કરી અને તેમને પિંજરાઓમાં અંદર આપવામાં આવે છે। આ બરફ સાથે તમામ પ્રકારની રમતો મળી, બરફ ચાટી અને એની સાથે એક રમત કરી આ જે પ્રાણીઓ છે એ ઠંડક મેળવે છે અને એમને ડિહાઇડ્રેશન થતું નથી। ત્યારબાદ એમના પીવાના પાણીમાં દરરોજ વેટરનરી સપ્લિમેન્ટ્સ નાખવામાં આવે છે। દાખલા જેમ આપણે ORS કે ઇલેક્ટ્રોલ જેવી વાત કરીએ તો જેનાથી જે પીવાથી માણસોને ડિહાઇડ્રેશન, એવા જે પ્રાણી પક્ષીઓ માટે જે સપ્લિમેન્ટ્સ આવે છે એમના પાણીમાં રોજે મિક્સ કરી ને એમને પીવાનું પાણી આપવામાં આવે છે। સ્વાદ તો મળે છે, સાથોસાથ ડિહાઇડ્રેશન પણ નથી થતું, હીટ સ્ટ્રેસ પણ નથી થતો અને ઉપરાંત સિઝનલ ફળફળાદીના એમના ખોરાકમાં વધારો કરવામાં આવે છે। ગરમી દરમિયાન ખાસ કરીને જેમ આપણે જાણીએ છીએ, જે આપણને પણ ભાવે છે એવા તરબૂચ, શક્કરટેટી, કાકડી, કેરી એવા ઇત્યાદિ પદાર્થોનો, શાકભાજી, ફળફળાદીનો એમના ખોરાકમાં વધારો કરવાથી એમાંથી પણ એમને પૂરતું પર્યાપ્ત ફ્લુઇડ મળી રહે છે અને આ પ્રકારની તમામ વ્યવસ્થાથી સયાજીબાગના પ્રાણી પક્ષીઓને ગરમીથી બચાવ કરવાના પગલાં ઝૂ વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે।